લખતર તાલુકાના ડાંગથી નાવડા સુધી અંડરગ્રાઉન્ડ પાણીની પાઇપલાઇન નાખવાનું LNAMP ટી કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે। મહત્વનું છે કે આ પ્રકારે પાઇપલાઇન નાખવાનું કામ કહી શકાય કે એલ્વિડ્સ AMP કંપની દ્વારા કરવામાં આવી રહ્યું છે, જે કંપની દ્વારા નર્મદા કેનાલની વલભીપુર શાખાની અંદર અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન ખોદતી સમયે નીકળેલું ખારું પાણી વલભીપુરની બ્રાન્ચ કેનાલમાં ઠાલવતા લોકોના આરોગ્ય સાથે ચેડા થતા હોવાનું સામે આવ્યું। કંપનીના અધિકારી દ્વારા નર્મદા વિભાગની કોઈ જાણ કર્યા વગર છેલ્લા 2 વર્ષથી આ રીતે ખારું પાણી ઠાલવવામાં આવી રહ્યું છે, ત્યારે નર્મદા વિભાગ આનાથી અજાણ છે કે શું તે સવાલ છે। ખારું અને ખરાબ પાણી વલભીપુર સુધી લોકોને પીવા અને સિંચાઈ માટે ઉપયોગમાં આવતું હોય, જેના કારણે લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। નર્મદા કેનાલની અંદર ઠલવાતા આ પાણીના કારણે ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। મારું નામ ઘોઘલિયા ચંદુભાઈ વેરસીભાઈ છે। LNT વાળા જે કંઈ કામ 2 થી 3 વર્ષથી અહીં કરે છે, આ દૂષિત પાણી જે કેનાલમાં નાખે છે અને આ LNTનું ખારું પાણી જે પાઇપ ખોદવામાં નીકળે છે તે પાણી કેનાલમાં નાખે વલભીપુર બ્રાન્ચમાં, અને જે કંઈ આગળના ગામડા બધા પાણી પીવાલાયક ગામડાને પાણી પીવા મળે છે, તો પીવાના પાણીમાં આ ખરાબ પાણી, ખારું પાણી, વેલ્ડિંગવાળું પાણી બધું જે તે નાખે છે। તો એમની પાસે આવી રજૂઆત કરેલ, મૌખિકમાં એમને એવું કીધેલ કે કોઈ પાણી સારું છે કરી, અને ત્યારથી 2 કિલોમીટર લગીને લાંબે લગીને લાઈન રાખી અને તોય હજુ પાણી નાખે છે, કોઈ ગણકારતા નથી। મીડિયાના માધ્યમથી આ પાણી ખારું બંધ થાય અને કોઈ આરોગ્યને જાણ થાય, પાણીની તપાસ કરે અને પાણી જે અંદર નાખે છે તેનો રોગચાળો થાય તો કોણ એનું જવાબદાર રહેશે? LNT કંપની રહેશે કે નર્મદા વિભાગ રહેશે કે પાણી પુરવઠા વિભાગ રહેશે? હું રાણા કનકસિંહ, ગામ કડુ, તાલુકો લખતર, જિલ્લો સુરેન્દ્રનગર। આપ અહીં પાછળ જોઈ શકો છો LNT કામનો પાઇપલાઇન નાખવામાં આવી રહ્યા છે કડુ ગામની સીમમાં। તો એ અંદર દૂષિત પાણી જે વલભીપુર બ્રાન્ચમાં નાખવામાં આવી રહ્યું છે પાઇપલાઇન દ્વારા, અને ખારું પણ છે, અંદર નાખવામાં દૂષિત પાણી અંદર નાખવામાં આવે છે, તમે જોઈ શકો છો। અને આ વલભીપુર લાઇનમાં પાણી જે નખાય છે, આગળ કેટલા લાખો માણસોને પીવાલાયક પાણી આ જઈ રહ્યું છે। દૂષિત પાણી, ખારું અને ખરાબ પાણી બેય નખાઈ રહ્યું છે અંદર કેનાલમાં, તમે જોઈ શકો છો। આની રજૂઆત તમે કોને કરી છે? ના, કોઈને નથી કરી। આની જાણ તમે કોને કરી છે? આની જાણ નર્મદા વિભાગને કરેલી છે, પણ કોઈ ધ્યાન દેતું નથી। મારું નામ વિરેન્દ્રસિંહ છે। મારું આ બાજુમાં જ ખેતર છે, અહીંયા પાઇપલાઇનનું 2 વર્ષથી પાઇપલાઇનવાળા કામ કરવું કરે છે, પણ કંઈ લેવા દેતા, પાક લેવા દેતા નથી, અને દૂષિત પાણી કેનાલમાં નાખે છે। આની જવાબદારી કોની?